સરસ્વતી આપો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ એકદંત દયાવંત દાન ભૂજાધારી મૂષકની અસવાની સોહિએ રીતિ સિદ્ધિ દોનારી ઓમ સતી પાર્વતી જન જીવન ચલી નારી નવનો વેશ અમૃતનો મહેલ ઉતારી એને ભીડા દે
પછી કાકા એની કાયણ ઘર ઘર મુંડા એથી આગળ દાખલા કે હા દેશ વિદેશ ગયા હોય તો અત્યારે ઘણી બધી વ્યવસ્થા છે, તાર ટેલિફોન કરીને બોલાવી શકાય, પણ વિનોદભાઈ જેવા માઠોડા માણસો આ ધરતીમાં સમાઈ જાય પછી ક્યારેય મળે નહીં. પણ અનાદિકાળથી ચાલતો દસ્તુર એટલે મૃત્યુ છે. રાજા હોય, કલંક હોય, ઝૂંપડામાં રહેતા હોય, ચમરબંધી હોય, જાવું પડે અને જાવું પડે, જાવું પડે. મૂછું મરણતા મહીપતિ કેટલાય ગજબ હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાને જોયા મેઘરણ, અને માતંગ બગીયું મોટલું નર કોઈ દી હેઠે હાલેલ નહીં, છાળાની પથારી અમે સુતાય જોયા શંકરા. પણ પિતા ગાય જ્ઞાન દીધું કૃષ્ણએ કેવી કરી, ઈ સામળિયાના શરીર અમે મહાને જોયા મેઘરણ. ભગવાન કૃષ્ણ 18 અધ્યાયની ગીતા રચિત કદાચ એને આ મૃત્યુલોક છોડવું પડતું હોય તો અનાદિકાળથી ચાલતો દસ્તુર એટલે આ મૃત્યુ છે. રાજા હોય, કલંક હોય, ઝૂંપડામાં રહેતા હોય, ચમરબંધી હોય, જવું પડે, જવું પડે અને જવું પડે. એટલે પણ અહીંયા જસ જીવન અપજસ મરણ કર દે છે સબ કોઈ. જસથી અહીંયા 50-50 વર્ષ માણસ જીવે તો પણ ઘણું બધું છે, અને અપજથી 100 વર્ષ જીવે ને તોય નકામું છે. ઘણા 100 વર્ષના આટા મારતા હોય. હું તો જો કે અહીંયા 100 વર્ષે આયસ્કારો બાપુ નાખી જાય દુનિયા ઝઘડા. દિવાળી પડવાથી તમે પગે લાગવા જાઓ તો તમને એમ કે 100 વર્ષનો થાક, કારણ 100 વર્ષ તો દુનિયા આપણાથી કંટાળી ગઈ. એટલે જસ જીવન, જસથી અહીંયા 50-50 વર્ષ જીવાય તો પણ ઘણું બધું છે, અને અપજથી 100 વર્ષ જીવે તો પણ નકામું છે. જસ જીવન અપજસ મરણ કર દેખે સબ કોઈ. આ બધું બધાય કરવાની છૂટ છે. પણ શું લે ગયો લંકાપતિ, શું કરણે ગયો કોઈ. રાવણ પાસે હોનાની લંકા હતી પણ વીટી કોઈને આપી શક્યો નહીં. અને આજની તારીખે મારા જેવો ભિક્ષુક ભિક્ષા અંદેહે કરીને ઉભો રહી 10:30 વાગ્યા સુધીમાં એના પાત્રમાં તમે નાખી દો ને તો એ કરણનો અવતાર છે. અને કોઈ કવિ લખે છે જસ જીવન અપજસ મરણ કર દેખે સબ કોઈ. શું લે ગયો લંકપતિ, શું કરણ ગયો કોઈ. અહીંયા જસ જીવન અપજસ મરણ. એટલે વિનોદભાઈ જેવા માઠોડા માણસો ખુશ્બુ જીવનની કેટલું ચોગમ ભરી જવાના. અહીંયા ગમે એવડી કાયા કદાચ હોય, મારા નાથાભાઈ જેવડી, પણ અહીંયા કોઈ કઈ કામ આવતી નથી. માણસનો જગતમાં જો યાદ કરવા પડે તો માણસના ગુણને યાદ કરવા પડે. આ જગત યાદ કરે ને માણસના ગુણને યાદ કરે છે. પણ એક વાતનું એ દુઃખ છે કે હંમેશા માટે હે ને ગ્રહણ તો પૂનમના ચંદ્રનો હોય, બીજનું ગ્રહણ નો હોય. એટલે અહીંયા જેની જરૂર છે એમ ભાઈ પણ જરૂર છે. મહેતા નરસિંહનો એક ને એક દીકરો એમ કહેવાય સામળસા 20 વર્ષનો સોદામ વયા ગયા એટલે પ્રિયામાં નનામી બાંધતા હતા. અને મહેતાજીને કોઈએ કીધું કે મહેતાજી આ તો ભારે કરી કે ભાઈ એ તો એની હાથની વાત છે, પણ એક વસ્તુનું મને દુઃખ છે. શું? આ પીઠ કાચો છે. નાની ઉંમરમાં વયા જાય ને એનું દુઃખ થાય છે. એટલે ભજન મને યાદ આવે છે. ઊંચી મેળી રે મારા સંતની રે માલીન જાની હીરા. ઊંચી મેળી રે મારા સંતની રે માલીન જાની.
વેરની પાન ઉતારો વેતાનરસિંહના સ્વામી સામલા વેરની પાન અનાદિકાળથી ચાલતો દસ્તુર એટલે મૃત્યુ રાજા હોય ગ્રંથ હોય ઝૂંપડામાં રહેતા હોય જમરબંધી હોય જવું પડે બધાના ખીચામાં રિટર્ન ટિકિટ છે પણ સિંહોરની અંદર વાઘા સ્વામી મંડપ રેચો અને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના સંતો મંતોને બોલાવ્યા ગોગાવદરથી દાસી જીવણ બાપાને પણ બોલાવ્યા ઘણી બધી મેદની ભેગી થઈ એટલે કોઈ માણસે કીધું દાસી જીવનને કે કેટલી બધી મેદની છે કે આ ભાઈ આ તો મુસાફિર ખાનું છે જેની ટેન્શન આવે એને ઉતરી જવું પડે એટલે જેનું ટેન્શન આવે એને ઉતરી જવું પડે તો દાસી જીવન બાપાને કોઈ કીધું કે એક પદ બનાવો ને આટલી બધી મેદની કઈ નિશાની રહી જાય ત્યારે મંડપની અંદર આ ભજનની રચના કરે શું કહે છે જાવું એક દારે જીવને જાવું એક દારે મોઘા મુલો મન ખમેલી જાવું એક દારે
વિરાગર બાપુ પાસે વિહામાં ભંડારો એક પૂજન હતું. બાપુ ભજન મેં સાંભળેલું એવું ભજન ગાતા. વાતાની કોરી તારી એકતી તૂટવાની પ્રભુ પાસે લઈને એની કાયમી માટે ખોટ રહે છે. હવે એક શબ્દથી યાદ મને આવી જાય છે. ગમતું નથી ઈ ભવનમાં એની ખબર તમને ક્યાં છે, એની ખબર તમને ક્યાં છે. ગમતું એની ખબર તમને ક્યાં છે, એની ખબર તમને ક્યાં છે. પડતી નથી પ્રભાત એની ખબર તમને ક્યાં છે, એની ખબર તમને ક્યાં છે. એની ખબર તમને ક્યાં છે, એની ખબર તમને ક્યાં છે. સદગુરુ મહારાજ કી, ગિરનારી મહારાજ કી, સદવાસી અમરાત્માની. હવે એવા જ ભાઈને બજરી બેઠા છે ભાઈ અશોકભાઈ, અને મને તો આ ફાઉન્ડેશન બાંધવા માટે રાખે છે આનું બધું કે એટલે મારાથી સારા નીતિન બાપુ છે, વિપુલ મહારાજ છે, લાખાભાઈ છે, તઈને મોજ આવે એવા આવે એ ભજન કરે, હું એને ખાલી કરતો